નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. હવેથી આપણે એક નવા રસ્તા તરફ જવાનું છે. અત્યાર સુધી ઘણો સમય થઈ ગયો છે. અત્યાર સુધી આપણે ભણતા હતા એ આપણા સ્ટાન્ડર્ડનું, આપણા ધોરણનું ભણતા હતા, એટલે કે 8, 9 અને 10 નો અભ્યાસ કરતા. હવે 8, 9 અને 10 નો અભ્યાસ તો કરવાનો છે, પણ સાથે સાથે આ જે ટોપિક આપણે ભણીએ છીએ એ ગવર્મેન્ટ એક્ઝામની અંદર, ગવર્મેન્ટ પરીક્ષાઓની અંદર ક્યાં કામ લાગે છે એનો પણ આપણે સાથે કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. કારણ કે તમારામાંથી જ ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ 1, 2 અધિકારી બનવા માંગતા હશે, ક્યાંક ને ક્યાંક તલાટી બનવા માંગતા હશે, ક્યાંક ને ક્યાંક પીએસઆઈ બનવા માંગતા હશે, કોઈ વ્યક્તિને જીપીએસસી પાસ કરવી છે. તો એ બધી પરીક્ષાઓની અંદર મોટાભાગનો સિલેબસ તમે જોવા જાઓ તો સામાજિક વિજ્ઞાનની અંદરથી જનરલ જીકે છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજ્યશાસ્ત્ર એટલે કે બંધારણ છે, એ તમામ ટોપિકને આવરીને એ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતું હોય છે. તો હવે આપણે એવા પ્રયત્ન કરીએ કે આપણા ધોરણના ભણવાની સાથે સાથે એ કોન્સેપ્ટ પણ ક્લિયર કરી લઈએ તો કેવી મજા આવે. એટલા માટે એક નવા વિચાર સાથે આપણે ફરીવાર યુટ્યુબ ચેનલ રિસ્ટાર્ટ કરીએ છીએ. આ યુટ્યુબ ચેનલની અંદર હવે તમામ પ્રકારના ગવર્મેન્ટની પરીક્ષાઓને લગતા અને સાથે સાથે જે તે આપણા ધોરણને લગતા કોન્સેપ્ટ જે છે એ આપણે સમજવાનો પૂરેપૂરો હું પ્રયાસ કરીશ કે તમને હું પૂરેપૂરા સમજાવું. ઓકે, તો ચાલો એક આજનો ટોપિક સ્ટાર્ટ કરવો છે. આજનો ટોપિક જે છે એ આજનો ટોપિક છે અક્ષાંશ અને રેખાંશ. ઘણાને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું? તો એ તમામના પ્રશ્નનું સોલ્યુશન લાવીને એક સરસ મજાની પીપીટી દ્વારા આપણે અક્ષાંશ અને રેખાંશ વિશેનો અભ્યાસ કરવો છે. તો અક્ષાંશ અને રેખાંશ શું છે, કઈ રીતે એની ગણતરી કરવામાં આવે છે, શું એનું માપ હોય છે, એ તમામ વિષયનો આપણે આમાં જોવાનું છે. તો પૃથ્વીની ઉપર તમે જોવા જાઓ તો પૃથ્વીની ઉપર ગોળો જે છે એની ઉપર આડી અને ઊભી, આ આડી અને ઊભી જે કાલ્પનિક રેખા છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે એને જ આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ. જે રીતે આડી છે અને ઊભી છે, આ જે બંને રેખાઓ છે એને આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ મિત્રો. તો એ કાલ્પનિક રેખાઓ છે, એને આપણે ક્યાંય જોઈ નથી શકતા. આ કાલ્પનિક રેખાઓ દ્વારા શું થાય છે તો કે પૃથ્વીના કોઈ પણ એક સ્થળ છે, કોઈ એક સ્થાન છે, એનું ચોક્કસ માપ જાણી શકાય છે. તમે જોતા હશો ઘણીવાર તમારે કોઈ જગ્યાએ બહાર જવું હોય તો તમે તરત જે છે એ શું કરશો તો કે ગૂગલ મેપ કરશો. તો આ ગૂગલ મેપની અંદર તમને ચોક્કસ સ્થળનું માપ કઈ રીતે મળે છે કે ભાઈ એક્ઝેક્ટ કેટલા કિલોમીટર છે, ઇવન ત્યાં સુધી કે તમને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે એ પણ તમને દર્શાવી દેશે. તો આ બધું ક્યાંથી દર્શાવી શકાય છે તો કે એ માત્ર ને માત્ર અક્ષાંશ અને રેખાંશ છે એના દ્વારા દર્શાવી શકાય છે. તો એ કઈ સીધી વસ્તુ નથી, એ થોડુંક આમ અટપટું છે, પરંતુ આમ તમે જોવા જઈએ તો આ અક્ષાંશ અને રેખાંશની ગણતરી પ્રમાણે જોવા જઈએ તો તમામ પ્રકારની તમને માહિતી સરળતાથી મળી જાય છે. તો એ ચોક્કસ સમય જાણી શકાય છે, ચોક્કસ સ્થાન જાણી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જમીન પર આ રેખાઓ જે છે એ હોતી નથી. જમીન પર આ રેખા છે જ નહીં, પરંતુ કઈ રીતે છે તો કે કાલ્પનિક છે. આપણે આગળ જોઈ ગયા તો કે આ માત્ર ને માત્ર શું છે, એક નકશામાં તમે જોતા હશો ઘણીવાર ભારતનો નકશો લ્યો કે ઇન્ડિયાનો મેપ લ્યો, આખા વર્લ્ડનો મેપ લઈ લ્યો, તો એની અંદર આડી અને ઊભી રેખાઓ હોય છે. તો તમે આ પૃથ્વીના નકશામાં જોઈ શકો છો, આમાં જો આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ તમને દેખાતી હશે. આ રેખાઓ શેની માટેની છે તો કે આ રેખાઓને આપણે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ મિત્રો. તો આ માત્ર ને માત્ર શેમાં જોવા મળે છે? નકશામાં જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે માત્ર રેખાંશ જે છે એ નકશામાં જોઈ શકાય છે, એની અંદર સૌથી પહેલા આપણે અક્ષાંશ વિશેની વાત કરીએ. તો અક્ષાંશ એટલે શું છે? તો 1 by 1 અક્ષાંશ જોઈએ તો તમે ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આપેલી છે. એ ડાયાગ્રામની અંદર જે છે એ સરળતાથી તમે જોઈ શકો છો. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી જે રેખાઓ છે એને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. તો પૃથ્વીના નકશા ઉપર તમે જોવા જાઓ કે વર્લ્ડના નકશામાં તમે જોવા જાઓ તો તમને આડી લાઈન જોવા મળશે. એ આડી લાઈનની અંદર કર્કવૃતનો પણ સમાવેશ થાય છે અને તમને ખ્યાલ જ હશે કે કર્કવૃત જે છે એ ભારતના મધ્યમાંથી પસાર થાય છે.
તો એનો સમાવેશ થાય છે પૃથ્વી ઉપર જે છે એ મધ્યમાંથી પસાર થતું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કહી શકાય એ કહેવામાં આવે છે વિષુવવૃત્ત, જે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે ભાઈ. શું કામ અક્ષાંશ વૃત્ત સૌથી મોટું છે? કારણ કે મધ્યમાંથી પસાર થાય છે, અને મધ્યમાંથી થાય છે એટલા માટે એ લાઈન સૌથી મોટી છે. ઉપર જશો એમ નાની થશે, નીચે આવશું એમ પણ નાની થશે. પણ જે મધ્યનો ભાગ છે, તો પૃથ્વીના ગોળાનો મધ્યનો ભાગ એક્ઝેક્ટ વધારે વર્તુળ ધરાવતો હોય, તો એની ઉપર જે અક્ષાંશ હશે એ સૌથી મોટું ગણવામાં આવે છે. તો એ અક્ષાંશ એટલે કયું છે? તો કે એ વિષુવવૃત્ત ગણવામાં આવે છે. અને આગળ વાત કરીએ તો અક્ષાંશ વૃત્ત જે છે ને એ તે ભૂમધ્ય રેખા પણ કહેવાય છે. ભૂમધ્ય રેખા શું કામ કહેવામાં આવે છે? કારણ કે ભૂમધ્ય રેખા પૃથ્વીના આડા બે ભાગ પાડે છે. એક ઉપરનો ભાગ છે, એક નીચેનો ભાગ છે. ઉપરનો ભાગ છે એને આપણે ઉત્તર અક્ષ કહીએ છીએ અથવા તો ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. નીચેનો ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. અક્ષાંશ વૃત્તની કુલ સંખ્યાની વાત કરીએ તો ટોટલ 180 જેટલી છે, અને પ્લસ એક વિષુવવૃત્ત, એટલે આમ જોવા જઈએ તો એવરેજ 181 જેટલી થાય છે. કઈ રીતે? તો કે આપણે વાત થઈ એમ મધ્યમાંથી એક વિષુવવૃત્ત પસાર થાય છે. આ વિષુવવૃત્ત છે એની ઉપર 90 અક્ષાંશ વૃત્ત છે, એની નીચે પણ 90 અક્ષાંશ વૃત્ત છે, અને મધ્યમાં જે છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ એ 181મું છે. એટલે ટોટલ જોવા જઈએ તો 181 જેટલા જે છે એ અક્ષાંશ વૃત્ત જોવા મળે છે. તમામ અક્ષાંશની લંબાઈ લગભગ અલગ અલગ છે. લંબાઈ મતલબ કે ગોળાઈ, એની ફરતેની જે લંબાઈ છે ટોટલ, એની આપણે વાત કરીએ તો બધી અલગ અલગ છે. શું કામ અલગ અલગ છે? કારણ કે ટોપમાં તમે જોવા જાઓ તો ત્યાં કઈક અલગ હશે માપ, કારણ કે ત્યાં વર્તુળ નાનું છે. ધીમે ધીમે જે છે નીચે આવતા જશો એમ વર્તુળ મોટું થતું જશે. પૃથ્વીના મધ્યમાં વર્તુળ સૌથી મોટું હશે અને એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. પછી પાછા તમે નીચે આવતા જશો એમ એનું વર્તુળ નાનું થતું જશે. એટલે તમામ અક્ષાંશ વૃત્તની લંબાઈ અલગ અલગ હશે, એક સરખી નહીં હોય. પરંતુ એ બંને વચ્ચેનું અંતર તમે પૃથ્વી સપાટી ઉપર જોવા જાઓ તો સરેરાશ બંને વચ્ચેનું અંતર સમાન હશે. અને સમાન એટલે કેટલું? તો કે 111 કિલોમીટરનું અંતર છે. દરેક અક્ષાંશ વૃત્ત ઉપરથી શરૂ કરીને નીચે સુધીના તમામ અક્ષાંશ વૃત્તો વચ્ચેનું જે અંતર છે એ 111 કિલોમીટર ફિક્સ છે, એમાં કોઈ તફાવત નથી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો અહીં તમે ડાયાગ્રામ જોઈ શકો છો. આ ડાયાગ્રામની અંદર જે છે એ તમામ માહિતીઓ આપેલી છે. ઉત્તરમાં શું છે, મધ્યમાં શું છે, દક્ષિણમાં શું છે, એ ડાયાગ્રામ પ્રમાણે તમે જોવા જાઓ તો 90 ઉત્તર અક્ષાંશ એટલે શું કહેવામાં આવે છે? તો ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય છે. સૌથી ઉત્તરનું, જે સૌથી ઉપરનું કહી શકાય, એને 90 ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે કે ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય છે. ત્યારબાદ જોવા જઈએ તો 66.5 અક્ષાંશ એટલે તો કે આર્કટિક વૃત્ત. શું કહેવામાં આવે છે? આર્કટિક વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોવા જાઓ તો 23.5 એટલે કર્કવૃત્ત, જે આપણા ભારતના મધ્યમાંથી પસાર થાય છે. આપણે ગુજરાતમાંથી પણ પસાર થાય છે. ભારતના મધ્યમાંથી પસાર થાય છે તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે ભારતના મધ્યમાંથી પસાર થાય તો સાહેબ તમે કહેશો કે ભાઈ કયા કયા રાજ્યમાંથી પસાર થાય? ચાલો એક કામ કરો, એ તમે મને કોમેન્ટ કરીને કહો કે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો ભારતના મધ્યમાંથી પસાર થાય સાથે છે ને ગુજરાતમાંથી નહીં પસાર થાય છે. તો તમારે એ પણ જાણીને કહેવાનું છે કે ગુજરાતમાંથી પસાર થાય છે તો ગુજરાતના કયા કયા રાજ્યમાંથી પસાર, ગુજરાતના કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે, એ પણ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. આગળ વાત કરીએ તો 0 એટલે વિષુવવૃત્ત, જે સૌથી વચ્ચેનું જે છે અથવા તો મધ્યનું કહી શકાય એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. ત્યારબાદ એ જ રીતે નીચે જતા જઈએ તો 23.5 એને દક્ષિણ અક્ષાંશ કહીશું આપણે, જેને આપણે મકર વૃત્ત કહીએ છીએ. ત્યારબાદ જોવા જઈએ તો 66.5 દક્ષિણ અક્ષાંશ એટલે કે એન્ટાર્કટિક વૃત્ત કહેવામાં આવે છે. લાસ્ટમાં 90 દક્ષિણ અક્ષાંશ એટલે કે દક્ષિણ ધ્રુવ વૃત્ત. આ બંને ધ્રુવ છે એ અંતિમ પોઈન્ટ છે. ઉત્તરમાં ઉત્તર ધ્રુવ વૃત્ત છે, દક્ષિણમાં દક્ષિણ ધ્રુવ વૃત્ત છે. આજે આપણે જે છે એ સરસ મજાનો અક્ષાંશ વૃત્ત વિશેનો અભ્યાસ કર્યો. હજી રેખાંશ વૃત્ત વિશે સમજવાનું બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રેખાંશ વૃત્ત એટલે શું છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે
આ વિડીયો જો તમને ગમે તો તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે, લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી. અને તમારા મિત્રોને જે અત્યારે ભણી રહ્યા છે અને સાથે સાથે ગવર્મેન્ટ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અને એને પણ રસ છે કે ભવિષ્યમાં એને પણ કંઈક ઓફિસર બનવું છે, ક્લાસ 1-2 અધિકારી બનવું છે, તો એને પણ જે છે એ મિત્રો શેર કરવાનું ભૂલવાનું નથી. ઓકે, ત્યાં સુધી ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેની અંદર આપણે રેખાંશ વૃત્ત વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.